માર્ચના રોજ અમદાવાદમાં રહેશે લોકસભામાં પોતાની ચર્ચા દરમિયાન આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની સરકાર બનશે તેવો દ્રઢ નિશ્ચય રજૂ કર્યો હતો। આગામી વિધાનસભાને 2.5 વર્ષ કરતા વધુ સમય બાકી છે, ત્યારે રાહુલ ગાંધી 2027ના ચૂંટણી જંગ માટે રણશીંગુ ફૂંકવા ગુજરાત આવી પહોંચ્યા છે। આ 2 દિવસમાં રાહુલ ગાંધી બ્લોક લેવલથી સિનિયર નેતાઓને મળશે, તમામના ફીડબેક મેળવી સંગઠનમાં ધરખમ ફેરફાર કરશે। રાહુલ ગાંધી સવારથી લઈ સાંજ સુધીમાં 500 જેટલા કોંગ્રેસીઓને મળશે। સવારથી બપોર સુધી 3 બેઠક યોજી હતી, જેમાં 8-9 એપ્રિલે યોજાનાર અધિવેશનમાં એઆઈસીસી ગુજરાત કોંગ્રેસનો રોડ મેપ તૈયાર કરી સોંપશે। દરેક નેતાઓની જવાબદારી અને જવાબદેહી સુનિશ્ચિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। સવારના 11 વાગ્યાથી બપોરના 1:30 વાગ્યા સુધી 3 બેઠક યોજ્યા બાદ હોટલ હયાતમાં લંચ લીધું હતું। લંચ બાદ તેમણે ગુજરાતમાં કોંગ્રેસના જિલ્લા પ્રમુખોની મહત્વની બેઠક લીધી હતી। આ બેઠકમાં સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ, ગુજરાત પ્રભારી અને મહામંત્રી મુકુલ વાસનિક, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા સહિત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા। પ્રથમ બેઠક વિધાનસભામાં વિપક્ષના નેતા તથા પૂર્વ પ્રદેશ પ્રમુખ સાથે બેઠક કરી હતી। બેઠકમાં અનેક સૂચનોની આપ-લે થઈ હતી। ત્યારબાદ પોલિટિકલ અફેર્સ કમિટી બેઠક યોજી હતી, જેમાં કોંગ્રેસ સમિતિના ઇન્ચાર્જ પ્રભારી વાસનિક, પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ, વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડા તથા એઆઈસીસીના સંગઠન સચિવ કેસી વેણુગોપાલ હાજર રહ્યા હતા। બેઠક દરમિયાન ખુલ્લા મને વાતચીત કરવામાં આવી હતી। ત્યારબાદ કોંગ્રેસના કિસાન સેલ, ડોક્ટર સેલ સહિત 18 સેલના ચેરમેનો સાથે બેઠક થઈ હતી, જેમાં શું કામગીરી થઈ શકે, કયા કાર્યક્રમ કરી શકાય અને ગુજરાતના નાગરિકોને કેવી રીતે ન્યાય અપાવી શકાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી। આમ 3 બેઠક પૂર્ણ થઈ ગઈ છે।